નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, કૃષિ દર્શનમાં આજે આપણે વાત કરવી છે અટલ ભૂજલ યોજનામાં સૂક્ષ્મ સિંચાઈના મહત્વ વિશે. આ યોજના છે તે શું છે, ક્યારથી અમલમાં આવી? ભૂજલ યોજના છે તે આપણને ખ્યાલ આવે છે, પરંતુ અત્યારે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે દેશના કેટલાક જિલ્લામાં અને તેવી જ રીતે ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં, દેશના કેટલાક રાજ્યોમાં તેનો અમલ થઈ રહ્યો છે. હવે વાત આવે છે કે તેની જરૂર કેમ પડી? શું એવા વિસ્તાર પસંદ કરવામાં આવ્યા છે કે જ્યાં પાણીના સ્તર વધુને વધુ નીચા જઈ રહ્યા છે? જો પાણીના સ્તર નીચા જાય છે તો પછી પાણીના સ્તર ઊંચા આવે એ માટે લોકોએ શું પ્રયાસ કરવાના? સરકાર કઈ રીતે પ્રયાસથી મદદરૂપ થાય છે? ખેડૂતો અને ગ્રામજનોએ કઈ બાબતની કાળજી લેવી? આ તમામ વિષય પર આજે આપણે જાણકારી પ્રાપ્ત કરવી છે અને એટલા માટે જ આપણે પસંદ કર્યો છે વિષય અટલ ભૂજલ યોજનામાં સૂક્ષ્મ સિંચાઈનું મહત્વ. અને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડવા માટે આજે આપણી સાથે છે હાર્દિકભાઈ વાછાણી, કે જેઓ એગ્રીકલ્ચર એક્સપર્ટ છે, SPMU અટલ ભૂજલ યોજના ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ તરફથી. હાર્દિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હાર્દિકભાઈ, જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે અટલ ભૂજલ યોજના એક પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે અત્યારે કાર્યરત છે, તો સૌથી પહેલાં આપણે દર્શકોને એ માહિતી આપીએ કે અટલ ભૂજલ યોજના એ શું છે? અટલ ભૂજલ યોજના એ તમે જેમ વાત કરી એમ ભૂગર્ભ જળને લગતી યોજના છે. આ યોજના કેન્દ્ર સરકાર અને વર્લ્ડ બેંક દ્વારા સહિયારા પ્રયાસથી લાગુ પાડવામાં આવી છે. આ અટલ ભૂજલ યોજના 25/12/2019ના રોજ, એટલે કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ દિવસે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લાગુ પાડવામાં આવી હતી. આ યોજના એ દિવસે ને દિવસે ઊંડા ઉતરતા ભૂગર્ભ જળને કેવી રીતે તેના જથ્થામાં વધારો કરી શકાય તથા તેના જે ઘટાડાનો દર છે તે કેવી રીતે ઓછો કરી શકાય તે માટે અટલ ભૂજલ યોજના લાગુ પાડવામાં આવી છે. આ યોજનાનું મુખ્યત્વે વિશિષ્ટ પ્રકારની યોજના એટલે કહી શકાય કે તે પ્રોગ્રામ ફોર રિઝલ્ટ આધારિત યોજના છે. એટલે કે જો કામ થશે, તેનું પરિણામ હશે તો જ તેના આપણને ઇન્સેન્ટિવ તરીકે તેની રકમ મળશે. જી બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી ત્યારે એક બાબત બહુ સ્પષ્ટ છે કે એવા કેટલાક વિસ્તારને પસંદ કરવામાં આવ્યા છે કે જ્યાં ભૂગર્ભના સ્તર છે તે ખૂબ જ ટૂંકા ગાળામાં ઊંડા જતા રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. અને એટલા માટે જરૂર પડી છે આપણને ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની. જ્યારે જળ વ્યવસ્થાપનની આપણે વાત કરીએ છીએ તો એ માટે સરકારે આ પ્રયાસ હાથ ધર્યો છે. એની જરૂરિયાત કેમ ઊભી થઈ? ભૂગર્ભ જળના જે સ્તર નીચા જઈ રહ્યા છે તેને આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો ઓવર એક્સપ્લોટેડ વિસ્તાર કહી શકાય, ક્રિટિકલ વિસ્તાર કહી શકાય અને સેમી ક્રિટિકલ કહી શકાય. સાદી ભાષામાં જો હું તમને કહું તો ઓવર એક્સપ્લોટેડ વિસ્તાર એટલે કે વરસાદી પાણીનું જે આપણે જમીનમાં રિચાર્જ સ્વરૂપે જમીનમાં પાણી ઉતારીએ છીએ તેના કરતાં જમીનમાંથી પાણી દોહન કરવાનો રેશિયો વધારે છે, એને ઓવર એક્સપ્લોટેડ વિસ્તાર કહી શકાય. એટલે કે એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં પાણીનું દોહન વધારે માત્રામાં થઈ રહ્યું છે. એટલે કે સરકારનો એવો પ્રયાસ છે કે જે આ ક્રિટિકલ વિસ્તાર, સેમી ક્રિટિકલ અને ઓવર એક્સપ્લોટેડ આ બધા વિસ્તારોને આવતા 10 વર્ષની અંદર ફરી પાછા પાણીનો જથ્થો અને તેમની ખેતીની પિયત જથ્થો સુનિશ્ચિત કરવા માટે અટલ ભૂજલ યોજના દ્વારા એક સહિયારો સહભાગી વ્યવસ્થાપનનો પ્રયાસ કરવામાં આવેલો છે. બિલકુલ સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરી એટલે કહી શકાય કે આ એક એવો પ્રયાસ છે કે જેમાં જે વિસ્તારમાં પાણીની માંગ વધુ હોય પરંતુ પુરવઠો ઓછો હોય તો કઈ રીતે માંગ છે તેની સામે પુરવઠો મેચ થાય. અને સાથે સાથે સવાલ એ પણ આવે છે કે જ્યારે આ પુરવઠા અને માંગની વાત આવે છે તો કઈ રીતે પાણીની આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરી શકાય. આ જ્યારે વાત આવે છે ત્યારે આપણી પાસેથી એ બાબત આપણે દર્શકોને જણાવી છે કે દેશના કયા કયા રાજ્યો અને ગુજરાતના કયા કયા જિલ્લા કે જેની અટલ ભૂજલ યોજનામાં પસંદગી થઈ છે. અટલ ભૂજલ યોજનામાં ભારત દેશના ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને કર્ણાટક એમ કુલ 7 રાજ્યોની પસંદગી કરવામાં આવેલી છે. અને ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ 6 જિલ્લાઓના 36 તાલુકાઓના 1873 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવું તો અટલ ભૂજલ યોજનામાં વોટર બજેટ બનાવવામાં આવે છે, જે ગામ લોકો દ્વારા ગામ લોકોની કમિટી બનાવીને તેમના દ્વારા તેમના સૂચનોને મેળવીને ત્યારબાદ અટલ ભૂજલ યોજનાના એક્સપર્ટ તથા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા તેમના સૂચનો ઉપર આગળ ચર્ચા કરીને ત્યારબાદ તેના ઉપર કામ કરવામાં આવે છે. અને ત્યારબાદ તમે જે વાત કરી કે પાણીની માંગ ઘટાડવાના અને પાણીનો પુરવઠો વધારવાના કામો હાથ ધરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરું તો પાણીની માંગ ઘટાડવા માટેના ઉપાયો એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, એકાંતરે પાટલે પિયત કરી શકીએ, ખુલ્લા ઢાળિયાને બદલે આપણે પાઇપલાઇનનો ઉપયોગ કરી શકીએ, ઓછા પાણીવાળા પાકો વાવી શકીએ, બાગાયતી પાકો કે જે વરસાદ આધારિત બાગાયતી પાકો છે તેવા પાકો વાવી શકીએ. આ બધા પાણીની માંગ ઘટાડવા માટેના ઉપાયોના અથવા પગલાં કહી શકીએ. જ્યારે પાણીનો પુરવઠો વધારવા માટે શું શું હોઈ શકે, તો પાણીનો પુરવઠો વધારવા માટે ચેક ડેમ હોય, રિચાર્જ ટ્યુબવેલ હોય, રિચાર્જ વેલ હોય, પર્કોલેશન ટેન્ક હોય, પર્કોલેશન પોન્ડ હોય, આ અથવા પાણીનો જથ્થો પાણીને રોકી શકે તેવા કોઈ પણ સ્ટ્રક્ચર હોય તો તેને પાણીનો પુરવઠો વધારવા માટેના પગલાઓમાં આપણે ગણી શકીએ છીએ. બિલકુલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છે અટલ ભૂજલ યોજના, એક પાયલોટ પ્રોજેક્ટ, અને ગુજરાતમાં તેનું અમલીકરણ કઈ રીતે થાય છે, આ તમામ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આગળ પણ આપણી ચર્ચા છે તે જારી રહેશે. હાલ સમય છે બ્રેકનો. તો બ્રેક બાદ આપણું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે અટલ ભૂજલ યોજના, અને આ યોજના થકી ગ્રામજનોને, ખેડૂતોને કઈ રીતે ફાયદો થઈ શકે, કઈ રીતે જમીનમાં વધુ પાણીનો આપણે સંગ્રહ કરી શકાય અને તેનાથી કઈ રીતે વધારે સારી ખેતી અને તેવી રીતે પીવાનું પાણી આપણને ઉપલબ્ધ થાય. જ્યારે આ વિષય પર આપણે વાત કરીએ છીએ ત્યારે એ પણ છે કે અટલ ભૂજલ યોજના છે એ સામાન્ય યોજના કરતાં કંઈક અલગ છે. હાર્દિક સાહેબ, એક બાબત આપણી પાસેથી મારે એ જાણવી છે કે દર્શકોને આપણે એ જણાવવું છે કે કેટલીક યોજના એવી હોય છે જેમાં 100% ફંડિંગ કેન્દ્ર સરકારનું હોય છે, કેટલીક યોજનામાં કેન્દ્ર અને રાજ્ય બંને હોય છે, તો ઘણીવાર એવું પણ થાય કે આપણે ફોરેન ફંડિંગની પણ જરૂર પડતી હોય છે. અટલ ભૂજલ યોજનામાં કઈ રીતે છે? અટલ ભૂજલ યોજનામાં કેન્દ્ર સરકાર અને વર્લ્ડ બેંક તે બંનેના થઈને ગુજરાતના 759 કરોડ જેવી રકમ ફાળવેલી છે. પણ આ જે રકમની વાત કરીએ તો તે પ્રોગ્રામ ફોર રિઝલ્ટ આધારિત છે. એટલે કે ગુજરાત સરકાર, જે રાજ્ય સરકાર છે, તે તેના ફંડિંગના આધારે જે કોઈ રકમ કરશે તેના ઇન્સેન્ટિવ બેઝ આ રકમ મળવાપાત્ર છે. જેના આ પ્રોગ્રામ ગાઈડલાઇન પ્રમાણે 5 ભાગમાં વહેંચણી કરવામાં આવી છે, જેને ડિસ્બર્સમેન્ટ લિંક ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એના વિવિધ પ્રકારના ભાગોમાં જો રિઝલ્ટ મળે, એટલે કે આપણું ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે અથવા તેના નીચે જતા જે રેશિયો છે તેમાં ઘટાડો થાય તો આ આપણને મળવાપાત્ર થાય. બિલકુલ. સાહેબ, એક બાબત એ જાણવી છે કે જ્યારે આ યોજના શરૂ થઈ તો શરૂ ક્યારથી થઈ, ત્યારથી અત્યાર સુધીનો જે સમયગાળો છે એમાં ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, કમ્યુનિકેશન આ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામજનોને સમજાવવામાં આવતું હશે કે ભાઈ આપણા ત્યાં અત્યારે પાણીની સ્થિતિ કેવી છે, એના બચાવ માટે શું કરવું, જે વરસાદી પાણી આવે એનો સંગ્રહ કઈ રીતે કરવો, આ બધી બાબત પણ તમે સમજાવતા હશો. થોડી એની વાત કરશો. જો શરૂઆતની વાત કરીએ તો છેલ્લા 30 વર્ષમાં આપણે અતિશય માત્રામાં ભૂગર્ભ જળનું દોહન કરેલું છે. તેની વાત કરીએ તો શરૂઆતમાં આપણે ઢેકુડી, રહેંટ, પર્શિયન વ્હીલ તેના દ્વારા પાણી ભૂગર્ભના ઉપરના ભાગમાંથી લેતા હતા. પરંતુ ત્યારબાદ આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ દ્વારા જમીનના 100 ફૂટની ઊંડાઈથી પાણી લેતા થયા. ત્યારબાદ જ્યારથી સબમર્સિબલ પંપ આવ્યા છે ત્યારથી ગમે તેટલી ઊંડાઈએથી પાણી લઈ શકાય છે. માટે કહેવાય છે કે ત્યારથી આપણે ભૂગર્ભ જળનું એક આપત્તિ ચિત્ર આપણી સમક્ષ આવવાનું શરૂ થયું છે. એટલે જ કહી શકાય છે કે ભૂગર્ભ જળને જો આપણે સહભાગી ભૂગર્ભ વ્યવસ્થાપનમાં જો આપણે નહીં લાવીએ તો ચિંતા હજુ વધીને વધુ આવતી રહેશે. બિલકુલ. સાહેબ, એક બાબત એ થાય કે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ કે કેટલીક યોજના એવી છે કે જ્યાં કેન્દ્ર છે ફંડ આપે, રાજ્ય છે ફંડ આપે, અને એ અમલ થાય છે કે નહીં એ જોવામાં આવે. પરંતુ સહભાગીની જ્યારે વાત આવે છે તો તેમાં પીપલ્સ પાર્ટિસિપેશન એના પર ભાર આપવામાં આવે છે. કેટલુંક ઘણીવાર એવું પણ થાય કે આપણે લોકફાળો ઉઘરાઈએ છીએ, જેથી એને પણ એક અહેસાસ થાય કે જે 100 રૂપિયા છે એમાં 10% છે તો 10 રૂપિયા મારા પણ છે. એ વાતને કઈ રીતે જુઓ છો? જી,
અટલ ભૂજલ યોજનામાં લોક ભાગીદારી, લોક સૂચનો અને લોકો દ્વારા જે કોઈ પણ સજેશન્સ કે સૂચનો, કેમ કે આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો કોઈ પણ ગ્રામ પંચાયતની અંદર એ ગ્રામ પંચાયતનો વિસ્તાર કેવો છે, ત્યાંની શું સ્થિતિ છે, એ લોકોને વધારે ખ્યાલ હોય છે. એટલે આ યોજનામાં લોકોને સૂચનો આપવા અને લોકો દ્વારા કમિટી બનાવીને તેમાં ઠરાવ પસાર કરીને જે કોઈ સૂચનો છે તેના ઉપર રાજ્ય સરકાર કામ કરે અને એમાં જો શક્ય હોય તેટલા તમામ કામો આવરી લઈને ભૂગર્ભ જળનો જથ્થો જો વધારવામાં મદદરૂપ થાય તેવા તમામ કામ આવરી લેવામાં આવ્યા છે. એમાં પીપલ્સ પાર્ટિસિપેશનમાં અટલ ભૂજલ યોજનામાં કોઈ પણ લોક ભાગીદારીના કામોને આપણે નથી લેતા, પરંતુ લાઇન ડિપાર્ટમેન્ટના જે કોઈ પણ સ્કીમ ચાલુ છે, એટલે કે નરેગાની સ્કીમ હોય, જળ સંપત્તિની અન્ય સ્કીમો હોય, PMKSYની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સ્કીમો હોય, તો તેને અટલ ભૂજલ યોજનામાં સાંકળી લઈને તેની અમલવારીમાં અને તેમાં જો ગેપ ફંડિંગની જરૂર હોય તો ગેપ ફંડિંગ આપીને આ અટલ ભૂજલ યોજનાની અમલવારી કરવાની જોગવાઈ છે. બિલકુલ, એટલે ક્યાં કહી શકાય કે જે બીજી યોજના છે તેની સાથે કન્વર્જન્સ કરવામાં આવે છે ને આ રીતે વધુને વધુ લાભ આપવામાં આવે તેવા પ્રયાસ છે. સાહેબ, એક બાબત એ જાણવી છે કે જ્યારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની વાત કરીએ છીએ તો મોટાભાગના દિમાગમાં આવે છે કે ટપક પદ્ધતિ. તો શું માત્ર સૂક્ષ્મ સિંચાઈમાં ટપક પદ્ધતિ એક જ આવે? ના, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, હવે અત્યારે બટાકા માટે જે આપણે મિની ફુવારા પદ્ધતિ વપરાય છે, રેઇનગન છે અને પોરસ પાઇપ છે, એમ ઘણા બધા પ્રકારની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હોય. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે કે પાકને જરૂર છે તેટલા પ્રમાણમાં તેની અવસ્થાને અનુરૂપ આપણે પાણી આપીએ તો તેને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકીએ. એમાં વધુમાં આપણે સાદી ભાષામાં સમજીએ તો આપણે પણ એક સાથે એક ઘડો 1 કે 10 દિવસનું પાણી આપણે સાથે નથી પી શકતા. આપણે પણ જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી પીએ છીએ. તો તે જ રીતે પાકને પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે તેને પણ જરૂરિયાત મુજબ સમયાંતરે અલ્પ માત્રામાં પાણીની જરૂર હોય છે. એટલે આને જ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આપણે કહી શકીએ. બિલકુલ, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જ્યારે વાત કરીએ તો આ તો આપણને ફાયદો એ થાય કે જે પાક છે એમાં વૃદ્ધિ થાય અથવા લોકોને પીવાનું પાણી, શુદ્ધ પાણી છે તે મળી રહે. પરંતુ આ સિવાયના કયા ફાયદા છે? સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના ફાયદા મુખ્યત્વે એક તો પહેલાં તો પાણીની જ બચત થાય છે, ખાતરની બચત થાય છે, સિંચાઈના વિસ્તારમાં વધારો કરી શકીએ છીએ, જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે, વીજળીની બચત થાય છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા જમીનના ધોવાણને અટકાવવાનો પણ સારી એવી સફળતા મળી શકે છે. અચ્છા, ગુજરાતના જે પ્રદેશો છે તેમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના છે, કચ્છનો પણ તેમાં સમાવેશ થાય છે. તો જે રણની માત્રા છે એને ઘટાડવામાં અથવા વધતું હોય તેને અટકાવવામાં ક્યાંક મદદરૂપ થઈ શકે? જી, રણની માત્રા અટકાવવા માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કારગર થઈ શકે, કેમ કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરિયાત મુજબનું સીધું મૂળિયામાં આપણે પાણી આપતા હોવાથી રણ વિસ્તારમાં ઔષધીય ઇમારતી વૃક્ષો વાવી શકાય છે. અત્યારે હાલ તમે જે વાત કરી એ પ્રમાણે કચ્છની વાત કરીએ તો ત્યાં ખારેક, દાડમ, કેરી આ બધા પાકોના છે અને હમણાં તાજેતરની જ વાત કરીએ તો સ્ટ્રોબેરીનો પાક જેવા સારા અને મૂલ્યવાન પાકો કચ્છ વાવતું થયું છે. તો તે જ પ્રમાણે આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના આધારે લોકોને સારી એવી આવકમાં પણ ફાયદો થાય છે. બિલકુલ, એક બાબત એ પણ છે કે ખેડૂતો સામાન્ય રીતે કે ભાઈ અમે સૂક્ષ્મ સિંચાઈ વાપરીએ છીએ તો અમને ખેતી ખર્ચ ઘટે છે. ખેતી ખર્ચ ઘટે છે એ કઈ રીતે, એ આપણે ખેડૂત મિત્રોને સમજાવવું છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે. સૌ પ્રથમ તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં આપણે છોડના મૂળમાં જ પાણી સાથે દ્રવ્ય ખાતર આપીએ તો જેમ પાણી 30 થી 70% બચે છે તેમ ખાતરમાં પણ 30 થી 50%ની બચત થાય છે. સાથે સાથે આ ખાતર છોડના મૂળમાં મળતું હોવાથી તેના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. સાથે સાથે જમીનને સમથળ કરવી પડતી નથી. ઢોળાવાળી જમીન, ખાડા ટેકરાવાળી જમીનમાં પણ ખેતી શક્ય બને છે. જે છે સાથે સાથે જમીનનું ધોવાણ અટકાવવામાં પણ આ ઉપયોગિતા નીવડે છે. બિલકુલ, દર્શક મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છીએ અટલ ભૂજલ યોજનાની અને ગુજરાતના 6 જિલ્લા, ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં તમામ તાલુકામાં પ્રાયોગિક ધોરણે તેનું અમલીકરણ અત્યારે થઈ રહ્યું છે અને તેના જો સારા ફળ મળશે તો દેશના અને આપણા રાજ્યના બીજા જે જિલ્લા છે ત્યાં પણ તેનો અમલ કરવામાં આવશે. આગળ પણ આ વિષય પણ આપણી ચર્ચા યથાવત રહેશે. સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે જ્યાં જળ છે જેની કમી છે તો તે માટે અટલ ભૂજલ યોજના છે તે કઈ રીતે મદદરૂપ થાય છે અને તે માટે હાર્દિક વાછાણી સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. હાર્દિકભાઈ, એક બાબત આપની પાસેથી મારે એ જાણવી છે કે જ્યારે અટલ ભૂજલ યોજનાની આપણે વાત કરીએ છીએ ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતમાં અને દેશમાં એવી ઘણી જમીન છે કે જે બંજર છે, પડતર જમીન છે, કોઈ ઉપયોગ નથી. શું ત્યાં આ યોજનાનો લાભ મેળવી શકાય? કઈ રીતે? પડતર જમીનમાં પણ બે પ્રકાર છે. ખેતીલાયક પડતર જમીન છે કે જે ખાડા ટેકરાવાળી જમીનો કહી શકાય કે જ્યાં ખેતી શક્ય નથી. તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ચોક્કસ પ્રકારની નળીઓ દ્વારા નિયમિત પ્રેશર ઉપર પાણી આપીને આવી જે જમીનો છે તેના ઉપર ખેતી શક્ય થાય છે. બીજો જે છે કે ભાઈ બિન ખેતીલાયક પડતર જમીન છે, તો બિન ખેતીલાયક પડતર જમીનમાં પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ઔષધીય ઇમારતી વૃક્ષોનું વાવેતર કરીને જંગલ વિસ્તારમાં વધારો કરી શકાય છે. ત્રીજું છે કે ક્ષારયુક્ત જમીનને પણ આપણે ક્ષારયુક્ત જમીનમાં પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી શક્ય બને છે. જેમ કે ખુલ્લા પાણીથી આપણે પિયત કરીએ તો જમીનમાં સમયાંતરે ક્ષારનું પ્રમાણ વધે છે, જેથી પાકના ઉત્પાદનમાં ઘટાડો આવે છે. જેની સાપેક્ષમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા પાકના મૂળમાં અને ઓછા વિસ્તારમાં પિયત થતું હોવાથી જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તામાં ટકી રહે છે અને લાંબા સમય સુધી આપણને સારું ઉત્પાદન મળી રહે છે. બિલકુલ સાહેબ, એક બાબત એ દર્શક મિત્રોને આપણે જણાવીશું કે કયા પ્રકારની જમીન હોય એમાં કઈ સૂક્ષ્મ પદ્ધતિ યોગ્ય છે અને કયા પાક માટે કઈ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ યોગ્ય છે. માટીવાળી જમીન, કાળી જમીન, ચીકણી માટીવાળી જમીન, તેમાં ટપક પદ્ધતિ કારગર સાબિત થાય છે. રેતાળ જમીન હોય તો તેમાં ફુવારા પદ્ધતિ કારગર સાબિત થાય છે. બિલકુલ. અટલ ભૂજલ યોજનાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એક બાબત દર્શકોને આપણે એ પણ જણાવીએ કે જે ખેડૂતોને આપણે માહિતી તો પૂરી પાડીએ છીએ, પરંતુ જો આ યોજનાનો લાભ લેવો હોય તો એ માટે કોઈ સબસિડી કે એવું મળવાપાત્ર છે? જો હોય તો લગભગ કેટલી જમીન હોય ખેડૂત પાસે તો તેને મળવાપાત્ર છે? હાલ ગુજરાતમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે સબસિડી મળવાપાત્ર છે. પરંતુ અટલ ભૂજલ યોજનામાં ખેડૂતોને વધારાની સહાય તરીકે GGRC એટલે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા યુનિટ કોસ્ટ નક્કી કરવામાં આવી છે તેના ઉપર 15% તથા GGRCની જે નક્કી કરવામાં આવેલી યુનિટ કોસ્ટનો તમામ GST એ ખેડૂતોને વધારાની સહાય રૂપ મળવાપાત્ર છે. બિલકુલ. એટલે આ રીતે એ સબસિડીનો પણ લાભ લઈ શકે છે અને વધુને વધુ જમીન છે ત્યાં સૂક્ષ્મ સિંચાઈનો ઉપયોગ કરી શકે છે. સાહેબ, ઘણીવાર એવું થાય કે અત્યારે તમે કૃષિ દર્શનમાં તો માહિતી આપો છો, પણ એ સિવાય અમારે કોઈ માહિતી વધારાની જોઈતી હોય તો કોઈ ટોલ ફ્રી નંબર ખરો અથવા તો આપણા વિભાગ તરફથી ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન આપણી ઓફિસ ક્યાં છે એની થોડી માહિતી જો દર્શકોને આપી શકીએ. GGRCનો વેબસાઇટ છે અથવા GGRCનો ટોલ ફ્રી નંબર છે. સાથે સાથે કહી શકાય GSFC નજીકના GSFC GNFCના ડેપો ઉપર પણ જઈને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને કેવી રીતે ખેડૂત લાભ લઈ શકે તેની માહિતી મેળવી શકે છે. તેનું ત્યાંથી તેમને ખેડૂતોને ફોર્મ મળશે. એ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે 7/12, 8, 6ના હકપત્રકો અને ખેડૂતોના જરૂરી ઓળખપત્રો આ બધું સાથે લઈને તેમણે GGRCના માન્ય સપ્લાયર પાસે જઈને આ ફોર્મ સબમિટ કરવાના રહે છે. સપ્લાયર કંપની ત્યારબાદ તેના ઉપર સર્વે અને ડિઝાઇનિંગનું કામ કરે છે અને આખી ફાઇલ તૈયાર કરીને GGRCમાં સબમિટ કરે છે. GGRC દ્વારા ડિઝાઇન અને કોટેશન ચકાસણી કર્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને વર્ક ઓર્ડર આવ્યા બાદ ખેડૂતને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો લાભ મળી રહે છે. બિલકુલ. સાહેબ, એક માહિતી એ પણ આપીએ કે અટલ ભૂજલ યોજનામાં ફિલ્ડ લેવલે કઈ કઈ કામગીરી થતી હોય છે? અટલ ભૂજલ યોજનામાં ફિલ્ડ લેવલે NGO રાખવામાં આવેલી છે કે જેને ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર તરીકેનું નામ આપવામાં આવેલું છે. આ છે તેમાં NGO છે એ ખેડૂતોની સાથે સીધા સંપર્કમાં આવીને તેમને ટ્રેનિંગ આપીને તેમનું ક્ષમતાવર્ધનનું કામ કહી શકાય કે ક્ષમતાવર્ધન કરવા માટેનું કામ કરે છે. ત્યારબાદ IC એક્ટિવિટીમાં દરેક ગામોમાં અટલ ભૂજલના રથ ફેરવવામાં આવે છે. તેમને સાહિત્ય એટલે કે પેમ્પલેટ છે એના મારફતે તેમને ખેડૂતોને માહિતી મળી રહે
તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. ખેડૂતોની એક્સપોઝર વિઝિટ, પ્રેરણા પ્રવાસ ગોઠવવામાં આવે છે. ખેડૂતોની તાલીમો ગોઠવવામાં આવે છે. એમ આ યોજના છે એ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન, કેમ કે ભૂગર્ભ જળ છે એ અદૃશ્ય પ્રકારનો જથ્થો છે જે જમીનમાં નીચે રહેલો છે, નરી આંખે નથી જોઈ શકતા. એટલે તેને આમાં પ્રત્યે આપણને સંવેદનશીલતા નથી હોતી. એટલે તેમાં ખેડૂત મિત્રોને જાગૃતિ આવે તેવા તમામ પ્રયાસો કરીને ભૂગર્ભના જથ્થાને ઉપર લાવીએ તથા તેના ઘટાડામાં દરમાં જો આપણે ઓછો કરી શકીએ તેવા પ્રયાસો કરવાનો અટલ ભૂજલ યોજનામાં પ્રયત્ન છે. બિલકુલ સાહેબ, એવા પણ ક્યાંક આપણને સક્સેસ સ્ટોરીઝ કેવું મળ્યું છે કે જ્યાં પહેલાં જે માત્રામાં જળનું દોહન થતું હોય, પરંતુ હવે જે પ્રમાણે લોકોમાં અવેરનેસ આવી હોય અને ત્યાર પછી હવે ત્યાં જળસ્તર સુધર્યા હોય, એની વાત કરશો? જી, આપણે વાત કરીએ તો ગુજરાતની જ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગામમાં ઘણા ગામો છે કે જ્યાં જળ સ્તરમાં સુધારો નોંધાયો છે. તેમજ વાત કરીએ તો હિંમતનગરનું પણ એક ગામ છે કે જે નવાનગર તરીકે ઓળખાય છે. તો ત્યાં પણ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરીને 2014થી તે લોકો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉત્પાદન પણ લઈ શક્યા છે ને તેમના ભૂગર્ભ જળનું સ્તર પણ ઘણું જ ઊંચું છે. આમ ગુજરાતના જ સક્સેસ સ્ટોરી જોઈએ આપણે તો એવા ઘણા બધા સાબરકાંઠા કહી શકાય, બનાસકાંઠામાં પણ આ વર્ષે જે વરસાદી પાણીનો ભૂગર્ભ જળમાં ઉતારવાનો સહિયારો પ્રયાસ ખૂબ જ સારો રહ્યો છે. તો તેમ લોકોના સહિયારા પ્રયાસથી ચોક્કસપણે કહી શકાય કે ભૂગર્ભ જળ ગુજરાતમાં જરૂરથી ઊંચું આવશે. બિલકુલ, જરૂરથી જે ભૂગર્ભ જળ છે તે પણ ઊંચા આવશે તેવી પણ આપણે આશા રાખીએ. અને સાથે સાથે જે લોકો અત્યારે આ યોજના સાથે જોડાયેલા છે ત્યાં તે વિસ્તારમાં વધુને વધુ લોકો અવેરનેસ ફેલાવે અને વધુને વધુ આપણે પાણીનો સંગ્રહ કરીએ, ઓછામાં ઓછો તેનો ઉપયોગ કરીએ તો કદાચ આપણી આ જે યોજના છે એ કાયમ માટે આપણે કહી શકીશું કે જે ભૂજલ છે તેના સ્તરને ઊંચા લાવવામાં અમે પણ એટલો જ પ્રયાસ કર્યો છે. સાહેબ, આપે જે આ માહિતી આપી, સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને જે અટલ ભૂજલ યોજનાની કામગીરી અને તેના આવેલા પરિણામ છે તેની જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપના માટે પણ ખૂબ જ ફળદાયી નીવડ્યો હશે. આજે આપણે વાત કરી અટલ ભૂજલ યોજનામાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના મહત્વ વિશે. આવા જ અવનવા અને માહિતીસભર કાર્યક્રમો માટે આપ જોતા રહો કૃષિ દર્શન. નમસ્કાર.